કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેદને વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમને શીખડાવવાનું છું કે છેદનું સમયીકરણ કઈ રીતે કરી શકાય છે. તો આવું આપણને ધોરણ 9ની પરીક્ષા છે, જે ગણિતની પરીક્ષા છે એમાં પૂછાતું હોય છે, તેમજ ઘણી બધી પરીક્ષામાં પૂછાતું હોય છે કે છેદનું સમયીકરણ કરો. તો કઈ રીતે કરી શકાય છે તેની વસ્તુ હું તમને સમજાવવાનું છું. તો ચાલો એની શરૂઆત કરીએ. તો છેદનું સમયીકરણ કરતા શીખો. તો છેદનું સમયીકરણ એટલે શું છે કે છેદનું સમયીકરણ એટલે છેદમાં સમય સંખ્યા લાવવી. તો મિત્રો છેદમાં જે અસમય સંખ્યા છે એની જગ્યાએ આપણે સમય સંખ્યા લાવવાની છે. અહીં જો 1/7 છે, અહીં 1/7 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો આપણે છેદમાં સમય સંખ્યા લાવવાની છે, એટલે કે એને જ મિત્રો છેદનું સમયીકરણ કહેવાય છે. નિત્યાસમ મિત્રો, આ એક નિત્યસમ તમારે આમાં યાદ રાખવાનું છે. કયું નિત્યસમ છે મિત્રો? a નો વર્ગ ઓછા b નો વર્ગ બરાબર a વત્તા b a ઓછા b. આ મિત્રો કઈ ન હોય તો શું હોય છે? ગુણાકાર હોય છે. ત્યારબાદ હજુ એક વસ્તુ યાદ રાખવાની છે. શું યાદ રાખવાનું છે? તો કે વર્ગમૂળ વાળી સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના દાખલા. આટલી વસ્તુ મિત્રો તમને આવડવી જોઈએ, તો જ તમને મિત્રો છેદનું સમયીકરણ કરતા આવડશે. અહીં મેં ટૂંકમાં માહિતી આપી છે. હું તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, જેમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કીના વર્ગમૂળ વાળા તમને આપ્યા છે અને વિસ્તૃતમાં માહિતીમાં આપી છે. અહીં આપણે ટૂંકમાં હું તમને સમજાવી દઉં. મિત્રો આ રીતની સંખ્યા હોય, બે વર્ગમૂળ વાળી સંખ્યા હોય, જો આનો ગુણાકાર કરવો હોય તો થાય? તો કે હા થાય. તો 5 6 30 આ રીતે મિત્રો ગુણાકાર થાય છે આનો. ત્યારબાદ વર્ગમૂળ વાળી સંખ્યાના સરવાળા થાય પણ કેવા? બે સંખ્યામાં વર્ગમૂળ વાળી સંખ્યા સરખી હોય. આ વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 બે સરખા છે, તો આના સરવાળા થાય. પણ આગળની સંખ્યાના થાય 2 ને 3 5 વર્ગમૂળમાં 3. જો અહીંયા 2 હોત તો આનો સરવાળો મિત્રો થત નહીં. એ રીતે બાદબાકીમાં પણ મિત્રો એ રીતનું જ છે. બે વર્ગમૂળ સરખા હોય તો એની બાદબાકી થાય, પણ કઈ આગળની સંખ્યાની 3 ઓછા 2 કરો એટલે 1 વર્ગમૂળમાં 5. અને ગુણાકારમાં મિત્રો આ રીતના દાખલા હોય તો એનો ગુણાકાર થાય. આ મિત્રો થાય, પરંતુ બહારનો થાય ગુણાકાર અને વર્ગમૂળ વાળી સંખ્યાનો થાય. આ રીતે 3 5 15 અને 4 3 12. તો આ એક વસ્તુ યાદ રાખવાની છે મિત્રો. આ તમને આવડવું જોઈએ. જો ન આવડતું હોય તો વિડીયો તમને આપ્યો છે ડિસ્ક્રિપ્શનમાં, એ જોઈ લેજો. તો હવે આપણે શરૂઆત કરી. આપણે છેદનું સમયીકરણ કઈ રીતે કરી શકાય છે એની. જો એક જ રકમ આ રીતની આવતી હોય અને જે છેદમાં મિત્રો સંખ્યા હોય ને એની સંખ્યા મિત્રો ઉપર નીચે આપણે ગુણી નાખવાની છે. શું કરવાનું છે? છેદની સંખ્યાને મિત્રો આપણે ઉપર નીચે ગુણી નાખવાની છે આ રીતે. હવે જો વર્ગમૂળમાં 7 ગુણ્યા 1 કરો તો વર્ગમૂળમાં 7 થાય. વર્ગમૂળમાં 7 ગુણ્યા 7 કરો તો આ નિયમ મુજબ જો અહીંયા ગુણાકાર થાય છે તો અહીંયા પણ મિત્રો આ રીતે ગુણાકાર થાય. તો 7 મિત્રો કેટલા થઈ જાય? 49. વર્ગમૂળમાં 7, 49 નું વર્ગમૂળ મિત્રો 7 નીકળે. તો વર્ગમૂળમાં 7 ના છેદના મિત્રો 7 આપણને મળી જાય છે. તો છેદમાં મિત્રો સમય સંખ્યા આવી જાય. તો આ રીતે મિત્રો આપણે છેદનું સમયીકરણ કરવાનું છે. ત્યારબાદ જોઈએ બીજો દાખલો. તો બીજો દાખલાની રકમ શું છે? 1 છેદમાં વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6 છે. તો અહીં બે સંખ્યા આવે છે. તો બે સંખ્યામાં શું કરવાનું મિત્રો? આ જ રીતે આ જે આખી સંખ્યા છે મિત્રો એને ઉપર નીચે ગુણી નાખવાના છે. તો આ વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6. પણ એક વસ્તુ મિત્રો ખાસ યાદ રાખવાની. શું વસ્તુ યાદ રાખવાની? કે આ ઓછા હોય ને તો આપેલી રકમ કેવી રીતે ગુણવાની? વત્તા કરીને ગુણવાની છે. નિશાની શું કરવી નાખવાની છે? ફેર બદલી કરી નાખવાની છે. જો વત્તા હોત તો આ રકમ કઈ રીતે ગુણે? ઓછા કરીને. અને ઓછા હોત તો વત્તા કરીને ગુણવાની છે. હવે જો આ સંખ્યા એક સાથે મિત્રો ગુણાય, વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 થવાના છે. એમાં મિત્રો કોઈ ફેરફાર થવાનો નથી, કારણ કે મિત્રો કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર જવાબ મિત્રો એક જ આવે છે. હવે જો આ બંનેનો આ રીતે મિત્રો ગુણાકાર થાય કે વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. તો અહીંયા મિત્રો આ નિત્યસમ લાગુ પડે છે. એકવાર ઓછા છે, એકવાર વત્તા છે. ઓછા અને વત્તા આવે છે. એવું નથી કે વત્તા પહેલા હોય ને ઓછા પછી હોય, અને ઓછા પછી હોય કે વત્તા પહેલા હોય. એવું ભલે હોય, પણ મિત્રો નિત્યસમ તો આ જ લાગુ પડે છે. શું નિત્યસમ લાગુ પડે? વર્ગમૂળમાં 7 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 6 નો વર્ગ, એટલે પહેલી સંખ્યાનો વર્ગ ઓછા બીજી સંખ્યાનો વર્ગ. હવે મેં મિત્રો આગળના લેક્ચરમાં સમજાવ્યું છે કે કોઈ પણ વર્ગમૂળ વાળી સંખ્યાનો આ રીતે મિત્રો વર્ગ કરો તો વર્ગ મિત્રો ઉડી જાય, 7 ઓછા 6 મળે. આ વસ્તુ ખાસ મિત્રો યાદ રાખવાની છે. તો અહીંયા આપણે ડાયરેક્ટ લખશું, આ વસ્તુ લખવાની નથી. તો લખી નાખવાનું વર્ગમૂળમાં 7 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 6 નો વર્ગ, વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6, પણ વત્તામાં આ વર્ગ મિત્રો ઉડી જશે. તો 7 ઓછા 6 વધશે. વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6, 7 માં 6 જાય તો 1. તો
તો આપણે મિત્રો બીજા દાખલાનું પણ છેદનું સમીકરણ કરી નાખ્યું છે. હવે આપણે જોવાનો છે ત્રીજો દાખલો. એટલે 1 લખશું, છેદમાં વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 છે, ગુણ્યા આ વત્તા છે તો આપણે ઓછા કરીને ગુણશું આ સંખ્યાને, ઈની સંખ્યાને. તો આ રીતે મિત્રો ગુણાકાર કરી નાખવાનો. ઉપરનો ગુણાકાર એક સાથે થશે એટલે મિત્રો એ જ સંખ્યા મળશે, વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2. હવે જો અહીંયા આ પાછો નિત્યસમ લાગુ પડશે એટલે આ સંખ્યાનો વર્ગ અને આ સંખ્યાનો વર્ગ, કારણ કે વત્તા ઓછા છે તો વર્ગમૂળમાં 5નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 2નો વર્ગ. તો આ રીતે લખશું, વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2. વર્ગ વર્ગ મિત્રો ઉડી જાય, વર્ગ ઉડી જાય તો 5 ઓછા 2 મળે. અહીં લખી નાખું છું કે વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2. અહીંયા 5 માંથી 2 જાય તો મિત્રો કેટલા મળે? 3. તો અહીંયા મિત્રો છેદમાં સમય સંખ્યા આવી ગઈ. તો આપણે ત્રીજા દાખલાનું પણ છેદનું સમીકરણ કરી નાખ્યું છે. હવે જોવાનો છે ચોથો દાખલો. વર્ગમૂળમાં 7 ઓછા 2 છે, એક સંખ્યામાં વર્ગમૂળ છે બીજામાં નથી, તો કંઈ ચિંતા નથી કરવાની. ગુણાકાર કરી પેલા 1ના છેદમાં મિત્રો આપણે વર્ગમૂળમાં 7 ઓછા 2 લખી નાખશું, ગુણાકાર વર્ગમૂળમાં 7 વત્તા 2, વર્ગમૂળમાં 7 વત્તા 2. કારણ કે ઓછા છે તો આપણે વત્તા કરીને ગુણવાનું છે. હવે ગુણાકાર કરી નાખી, આની સાથે ગુણાકાર આનો થશે તો એક સાથે ગુણાકાર થાય તો મિત્રો એ જ રકમ રહે. અને અહીંયા ઓછા અને વત્તા છે, ફરીથી આ નિત્યસમનો ઉપયોગ થશે મિત્રો. તો પહેલી સંખ્યાનો વર્ગ અને ઓછા 2નો વર્ગ, તો વર્ગમૂળમાં 7 વત્તા 2. હવે જો વર્ગમૂળ ઉડી જાય, અહીં 7 રહેશે, આ વર્ગમૂળ મિત્રો નહીં ઉડે કારણ કે આ વર્ગમૂળ નથી. તો 2નો વર્ગ મિત્રો 4 થઈ જાય. ખાસ યાદ રાખવાનું, વર્ગ પણ તમને મિત્રો આવડવા જોઈએ. તો 7 વર્ગમૂળમાં વત્તા 2, 7 માંથી 4 જાય તો મિત્રો કેટલા મળે છે? 3 મળે છે. તો આ સંખ્યાને મિત્રો આપણે આ રીતે છેદનું સમીકરણ કરી શકીએ છીએ. ત્યારબાદ છે 5મો દાખલો. 1ના છેદમાં 2 વત્તા વર્ગમૂળમાં 3 આપણી પાસે રકમ છે. તો આને પણ કેટલા વડે ગુણશું મિત્રો? એને સંખ્યા વડે જ ગુણવાનું છે, પણ કેવા કરીને? ઓછા કરીને ગુણવાનું છે. કારણ કે આગળ જ આપણે સમજાવ્યું કે વત્તા હોય તો ઓછા કરીને એ રકમને આપણે ગુણી નાખવાની છે. હવે જો એક સાથે આ સંખ્યાનો ગુણાકાર તો એ જ મળવાનો છે આપણને. હવે આ વત્તા અને ઓછા છે તો આપણે એનો વર્ગ ઓછા બીનો વર્ગ વાળું સૂત્ર લેવી, એટલે 2નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3નો વર્ગ, 2નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3નો વર્ગ. અહીંયા આપણે લખી નાખી છીએ 2 ઓછા વર્ગમૂળમાં 3. 2નો વર્ગ મિત્રો 4 થશે. અહીં 2 મિત્રો વર્ગમૂળમાં નથી તો એમાં વર્ગ ઉઠશે નહીં, તો 2નો વર્ગ કરી નાખો તો 2નો વર્ગ મિત્રો કેટલો થાય? 4. અને 3 વર્ગમૂળમાં છે તો અહીં વર્ગ ઉડી જાય, ઓછા 3. 2 ઓછા વર્ગમૂળમાં 3 મિત્રો આપણને મળે છે, અને 4 માં 3 જાય તો 1. તો આ રીતે મિત્રો 5મા દાખલાનું પણ મિત્રો આપણે છેદનું સમીકરણ કરી નાખ્યું છે. તો મિત્રો આપણે છેદનું સમીકરણના મિત્રો 5 દાખલા જોયા. હજુ બીજા થોડાક દાખલા જોવાના છે, ત્યારબાદ હું તમને થોડાક દાખલા ગણવા પણ આપવાનો છું. તો બીજા દાખલા મિત્રો આપણે જોઈ લેવી. તો હવે ત્યારબાદ આપણે જોવાના છે બીજા દાખલા, તો ચાલો એને પણ મિત્રો આપણે જોઈ લેવી. તો હવે આપણી પાસે મિત્રો છઠ્ઠો દાખલો છે. 16ના છેદમાં વર્ગમૂળમાં 41 ઓછા 5. તો 16ના છેદના વર્ગમૂળમાં 41 ઓછા 5 છે, તો ગુણાકાર કરીને વર્ગમૂળમાં 41 વત્તા 5, વર્ગમૂળમાં 41 આપણે વત્તા 5 લખવા પડશે. હવે મિત્રો અહીંયા એક નથી તો અહીંયા ગુણાકાર નહીં થાય, તો આ રીતે મિત્રો લખી શકું, વર્ગમૂળમાં 41 વત્તા 5. કારણ કે અહીં શું છે મિત્રો? આ ગુણાકાર દર્શાવે છે. અહીંયા વર્ગમૂળમાં 41નો વર્ગ ઓછા 5નો વર્ગ. કારણ કે હમણે પણ મિત્રો આપણે નિત્ય સમજાવ્યું તો યાદ રાખજો કે a ઓછા bનો વર્ગ હોય તો a વત્તા b અને a ઓછા b આ રીતે લખવાના છે. તો આનું મિત્રો આપણે આમ લખી શકીએ અને આનું મિત્રો આમ પણ આપણે મિત્રો લખી શકીએ છીએ. તો આનું મિત્રો આપણે આ રીતે લખી છે, તો આ રીતે લખી નાખ્યું છે. આ વર્ગ મિત્રો ઉડી જાય છે, તો 16 વર્ગમૂળમાં 41 વત્તા 5 અને અહીંયા 5નો વર્ગ 25 થશે. 41 ઓછા 5નો વર્ગ 25 અહીં લખી નાખું છું. 16 વર્ગમૂળમાં 41 વત્તા 5. હવે 41 માંથી 25 બાદ કરો, 41 માંથી 25 બાદ કરો, 1 માંથી 5 નો જાય તો 10 કો 3, 10 ને 11 માંથી 5 જાય 6, 3 માંથી 2 જાય તો 1. 16 વધે છે. અહીં મિત્રો ગુણાકારના સ્વરૂપમાં છે અને છેદમાં છે, તો 16 મિત્રો ઉડી જાય. વર્ગમૂળમાં 41 વત્તા 5. હવે તમને પ્રશ્ન થાય કે છેદમાં તો મિત્રો કંઈ નથી, છેદનું સમીકરણ નથી થયું. પરંતુ મિત્રો છેદમાં કંઈ ન હોય તો એક તો હોય જ છે. તો આ રીતે પણ મિત્રો છેદનું સમીકરણ થાય છે. ત્યારબાદ જોવાનો છે 7મો દાખલો.
એકના છેદમાં મિત્રો 7 વત્તા કેટલા છે 3 વર્ગમૂળમાં 2 છે ગુણ્યા 7 ઓછા 3 વર્ગમૂળમાં 2 અને 7 ઓછા 3 વર્ગમૂળમાં 2. આનો મિત્રો એક સાથે ગુણાકાર થાય તો એ જવાબ આવે 7 ઓછા 3 વર્ગમૂળમાં 2. અહીંયા a વત્તા b અને a ઓછા b છે એટલે સૂત્ર a ઓછા b નો વર્ગ લાગુ પડશે તો 7 નો વર્ગ ઓછા મિત્રો આખા કૌંસનો વર્ગ કરી નાખો 3 વર્ગમૂળમાં 2 નો વર્ગ 7 ઓછા 3 વર્ગમૂળમાં 2. તો જો 7 નો વર્ગ 49 ઓછા મિત્રો આનો વર્ગ કઈ રીતે કરી શકે તો એ પણ હું તમને સમજાવી દઉં. 3 વર્ગમૂળમાં 2 નો વર્ગ છે તો આ 3 નો વર્ગ પણ થાય અને વર્ગમૂળમાં 2 નો વર્ગ મિત્રો પણ થાય કારણ કે આ વર્ગ બંનેને લાગુ પડે તો 3 નો વર્ગ આ ઓછા ને થાય ગુણાકાર થશે કઈ હોય તો ગુણાકાર હોય તો 3 નો વર્ગ 9 ગુણ્યા આ વર્ગ વર્ગ ઉડી જાય એટલે 2 તો 9 દુ મિત્રો કેટલા થઈ જાય 18 તો આપણે લખવાના છે 18. તો ત્યારબાદ 7 ઓછા 3 વર્ગમૂળમાં 2 છેદમાં 49 માંથી 18 બાદ કરી તો 4 માંથી 1 જાય તો 3 9 માંથી 8 જાય તો 1 તો 7 ઓછા 3 વર્ગમૂળમાં 2 છેદમાં 31 મિત્રો આપણને જવાબ મળે છે. ત્યારબાદ 8મો દાખલો અને છેલ્લો દાખલો છે તો 1 છેદમાં 11 ઓછા 4 વર્ગમૂળમાં 3 ગુણ્યા 11 વત્તા 4 વર્ગમૂળમાં 3 છેદમાં 11 વત્તા 4 વર્ગમૂળમાં 3. આનો એક સાથે જવાબ ગુણાકાર કરી તો મિત્રો એ જ ગુણાકાર થવાનો છે તો એટલું આપણે લખી નાખી. હવે એકવાર ઓછા અને એકવાર વત્તા તો આ રીતે સૂત્રોનો ઉપયોગ કરી તો 11 નો વર્ગ ઓછા 4 વર્ગમૂળમાં 3 નો મિત્રો આપણે વર્ગ કરવાનો છે. તો 11 નો વર્ગ મિત્રો કેટલો થાય છે 121 થાય છે. વર્ગ મિત્રો તમને આવડવા જોઈએ તો 11 નો વર્ગ મિત્રો 121 4 ગુણ્યા વર્ગમૂળમાં 3 થશે. આને મિત્રો આપણે આ રીતે લખી શકશું આ લખી નાખી 4 ગુણ્યા વર્ગમૂળમાં 3 આનો વર્ગ થશે ને મિત્રો આનો વર્ગ થશે કારણ કે આ રીતની સંખ્યા હોય તો આનો વર્ગ બંને સંખ્યાનો વર્ગ થશે 4 નો વર્ગ મિત્રો 16 વર્ગ વર્ગ ઉડી જાય તો 16 તરી મિત્રો કેટલા થઈ જાય 48 મિત્રો થઈ જાય છે જે આપણે મિત્રો બાદ કરવાના છે. તો અહીં લખી નાખું છું 11 વત્તા 4 વર્ગમૂળમાં 3 121 માંથી 48 બાદ કરી 121 ઓછા 48 અહીં ઓછા કરી નાખવાના છે. હવે 10 લીધો વટીને થઈ જાય 1 અહીં લીધો 10 અહીં થઈ જાય 0 10 ને 11 11 માં 7 જાય 3 10 ને 11 11 માંથી 4 જાય તો 7 તો મિત્રો આપણને કેટલા મળે 73 મળે છે. તો આ રીતે મિત્રો આપણને જવાબ મળે છે. તો આ હતા મિત્રો છેદનું સમીકરણના દાખલા. તો કઈ રીતે છેદનું સમીકરણ કરી શકાય છે એ વસ્તુ મેં તમને આમાં સમજાવી છે. બીજા થોડાક દાખલા મિત્રો મેં ગણવા આપ્યા છે અને મિત્રો ગણવાનો પ્રયત્ન કરજો જેથી મિત્રો તમને છેદનું સમીકરણના દાખલા આવડી જાય. તો અહીં મિત્રો એટલું રાખે છે. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયો મિત્રો જોતા રહો. ચાલો બાય. જય હિન્દ જય ભારત.